કાંઈ ન હોય એટલું બોલ્યા, ક્યાં તુમ મેરા ગુરુ હો? ધર્મ ને કરમ સમજાવો કે એટલે કે તુમ મેરા ગુરુ હો એટલું જ બોલ્યા. એનો ક્રોધ એટલે એટલો જ કે તમે મારા ગુરુ છો એમ. બસ પછી કાંઈ બોલ્યા નહીં. ચા ખાતી ને પછી બધું બગડી ગયું વાદળ. અમે કે સીતારામ બાબુ તું સીતારામ. જીવાભાઈ મેં કે તમારું મેં બગાડ્યું. મેં એવું તો અમારું ઘણું બગડ્યું ભાઈ. પણ આ તો તમે મને પૂછ્યું તો હું તમને કહી દઈ કે તમે બોલ્યા તમારું કરમ ને તમને એને માર્યા નહીં એનું ધર્મ. હે તમે જો આપણે રસ્તા ભૂલી જાય ને ગામમાં બે રસ્તા કઈ જુદા પડે, આજુબાજુ કોઈ ન હોય તઈ. હે અને એમાં કોક હોય ને રસ્તો ભૂલી ગયા ને આપણે એમ કે આ રસ્તો ભાયાવદર જાય. શું કે ખબર? ઓહો હો તમે બહુ કરી. હવે એવી તમે ઘણી કરી પણ હવે શું કરવું એ તો કે. બસ અહીંથી આમ વૈયા જાઓ સીધી. નહીં ત્યાં ઓલો ખાડો નડશે પાછા નહીં, ત્યાંથી ન ઓલાય. હવે તમે એમ કરો આમ જાઓ. આપણે કે એમ કરો છે તો ભાઈ હા પણ ન્યાય નહીં, ન્યાય એક ઝાડ નડશે ડાળ્યું એને બહુ મોટી છે. ઓહો લે ઓહો તમે એવું કર્યું નહીં કહ્યું અમે. ઓહો પછી એમ કે આગળ કોકને પૂછી લેજો લ્યો. હવે તે બોલ ને મોઢામાંથી આગળ પૂછી લેજો. પ્રશ્ન માણસને પૂછતા આવડવું જોઈએ સાહેબ. સાધુ સંતોની પાસે તો તમે જઈને બેહો એટલે તમારા એનું મૌન તમને જવાબ આપી દે સાહેબ. હા પૂછતા સાધુને ઘણા એવા પ્રશ્નો પૂછે કે અમારે દુકાન નથી હાલતી, મને શું નડે? તને તારા ઘુમરા નડે? થઈને બે તો હાલે, ત્યાં સુધી વાંધો નહીં. પણ સાધુને ઘણા એવું પૂછે કે અમારે પતિ પત્નીને બગડી ગઈ બાપુ હું કરું તો એમાં એ શું કરે? એટલે તો એ સાધુ થયા છે. આમાં ઘણી ટ્યુબલાઇટ મોડી થાય પણ અહીં તો થાય. હવે એને બળેલ ને તો બાયલમાં તું કહેવાનો મારો અર્થ એ છે કે સાધુની પાસેથી તમે બેહો તો એના જવાબ મળી જાય. વેરી ગુડ. મારે પૂછવું પડે ક્યાં પૂગ્યા હતા ઈયો. બાપુ હમણાં મોરારી બાપુ ટીવીમાં બોલ્યા હતા કે આપણે ક્યાં પૂગ્યા. તો એક જણો કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવું જોઈએ, આ અમારે રાખવું જોઈએ. હા મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે. મારું મોરારી બાપુ તો બધી સરસ વાત કરે છે પણ સત્ય પ્રેમ અને કરુણાની વાત બાપુ કરે છે. સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. સત્ય લેવાની વસ્તુ છે. ત્યાં સુધી દુશ્મન પાસેથી પણ સત્ય મળે તો લઈ લ્યો, નોકર પાસેથી પણ લઈ લ્યો. પ્રેમ આખી દુનિયાને આપો. પ્રેમ આપવાની વસ્તુ છે, સત્ય લેવાની વસ્તુ છે અને કરુણા એ જીવવાની વસ્તુ છે સાહેબ. આપવાની વસ્તુ નથી અને લેવાની વસ્તુ નથી. એનો હું તમને એક દાખલો આપી દઉં સાહેબ. પંડિત ઓમકારનાથજી સમર્થ સંગીતકાર આપણા ભારત વર્ષના એ કુંભના મેળામાં આવ્યા છે અને ફરતા હતા આમ કુંભના મેળામાં. જેમ આપણે હું તમે શિવરાત્રિનો મેળો તરણેતરનો મેળો કરતા હોય ને એમ ફરે છે. એમાં એક રોડ ઉપર ક્યાં વાત દિલરૂબા લઈને ગરીબ માણસ બેઠેલો છે. આમ નીકળતા ફરતા ફરતા જોયું, ઓ બજાતે હો? ગરીબ માણસ હાવ હો. એને પૂછ્યું સાહેબ વગાડો છો? લોકો મેં બજાતા હું. તો બજાઓ એમ. પંડિત ઓમકારનાથજી હો મિત્રો, બજાઓ. તો કાજ હું નથી વગાડી શકું. એમ કેમ? ગીરદીમાં હું પડી ગયો, મેળાની ગીરદીમાં. મારા હાથ ઉપરથી માણા હાલ્યા ગયા. આની ઉપર મારી આંગળીઓ કામ કરે એમ નથી એટલે બેઠો છું. આ હા હા
પંડિત ઓમકારનાથજી બોલ્યા કે મેં બજાવું? હા, કલ્પના તો કરો કેટલી સાહેબ, સંગીતકારની વિશાળતા તો તમે જુઓ. મેં બજાવું? બજાવો. અને સાહેબ હાથમાં ઓમકારનાથજી લીધું વાજિંત્ર અને વગાડ્યું. ટોળા ભેગા થઈ ગયા માણસોનું. ઓહ, પંડિત ઓમકારનાથજી રોડ ઉપર બેઠા બેઠા વગાડે. ઓહો, પૈસાનો ઢગલો થઈ ગયો. એ તમામ પૈસા ભેળા કરી દિલરૂબાઈ ગરીબ માણસના ખોલામાં મૂકી અને પરિચય કરાવ્યા વિનાના વૈયા ગયા ને એનું નામ કરુણા કહેવાય છે. કરુણા જીવવી પડે. સત્ય દેવાની વસ્તુ છે, પ્રેમ લેવાની વસ્તુ છે, કરુણા જીવવાની વસ્તુ છે. સત્ય, પ્રેમ અને કરુણા. એમ બાપુ એકવાર બોલ્યા હતા કે કરોડો રૂપિયા તમારી મારી પાસે હોય પણ દાતારી તત્વોનો તો શું કરો તમે સાહેબ? સ્વર્ગસ્થ ગોરધન બાપા પાસે સગવડતા બધી હતી, દિલ દાતારી નો હોય તો રોટલો ખવડાવી કરી શકે. બસ જમાડો. શાંતાબેન મને કહેતા હતા ને બાપાનું, એમ જમાડો, આપો આપો આપો. બહુ મોટી વાત છે સાહેબ. હું ઘણી વાર હું અવારનવાર કહું છું એનું કારણ આ ભારતનો હાર્દ છે સાહેબ, હૃદય છે. રોટલો ખવડાવો એ હૃદય છે. હા, ભૂખ્યું માણા ઘીરે આવીને ઊભું રહીએ અને રોટલો તમને ખવડાવી દો ને તમે ભૂખ્યા રહ્યો ને તો ઈ તો રોટલો ખાઈને ધરાઈ રહે, પણ તમે સંતોષથી ધરાઈ રહ્યો સાહેબ. તમને અમૃતનો ઓટકાર આવશે, ખવડાવશે. આ તો જીવવાની બાબતું છે. આ કઈ વાતું કરે ન વળે. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગલ્યું છે. રહેણી તાતા લો, જીવવું તરવાની ધાર ઉપર જીવો. વાતો તો કરી શકે, મોક્ષ સુધી વાતો ન કરી શકે. નથી આપણે ગામડામાં ઘણા બીડીયું પીને વ્યારું કરીને આવતા હોય, બધા બજારમાં નથી વાતો કરતા, બેઠા બેઠા આપણે સાંભળીએ. નાનું તો આજ છે ને કાલ નથી, વાપરો મોજ શોખ કરો. રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો, લાવો એક બીડી લે. હાથનો મેલ છે ઉખેડીને જુડી લઈ આવી ને જાને, એટલો બધો દાતાનો દીકરો થઈ ગયો હતી. વાતું થાય સાહેબ, જીવવું તો બહુ અઘરું છે. એટલે દાતારી તત્વ ન હોય તો રૂપિયાનું શું મૂલ્ય? કાંઈ નહીં. સાણાના મોઢવામાં રૂપિયાના ઢગલામાં શું ફેર? હાલો, દાતારી ન હોય તો. પણ બાપુ એમ કે છે કે રૂપિયો એકેય ન હોય ને દાતારી તત્વ હોય તો, મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો ભાઈ આવ્યો, અહીં ક્યાંય રૂપિયાની જરૂર હોય તો કયો લ્યો. છાહીને રોટલો ખવડાવે ને તો અમૃતનો ઓટકાર આવે સાહેબ. ક્યાં વાત. સબરીના બોરમાં શું હતું? સબરીના બોર કઈ અટાણ કરતા રામાવતરમાં કઈ જુદા હતા? ના ના, અટાણે સણિયા ઓલા જે ગોળા બોર છે ને એવા જ હતા. પણ ખાધા પછી રામને કેવું પડ્યું છે કે સબરી મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર, સબરી મને મીઠા લાગ્યા બોર. એમાં તારી ભાવના મોર, સબરી મીઠા લાગ્યા બોર, ભાઈ તારા મીઠા લાગ્યા. ભાવનાયન મોર, સબરી મીઠા લાગ્યા બોર,
ભાઈ તારા મીઠા લાગ્યા એ